ભાવનગરના તળાજામાં ખેડૂતો સાથે અત્યાચારના મુદ્દે હવે હાર્દિક પટેલ તળાજાની મુલાકાત લેશે। હાર્દિક પટેલ પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે। મહત્વનું છે કે ગત બુધવારે તળાજામાં અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગ સામે ખેડૂતોએ રેલી યોજી હતી। જોકે વિરોધ દર્શાવી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો થયો। જોકે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે 91 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જેમાં ગઈકાલે કોર્ટે પણ તમામ લોકોના જામીન રદ કરી દીધા હતા। ત્યારે આ સમગ્ર વિવાદને લઈને હાર્દિક પટેલ તળાજાની મુલાકાત લેશે અને પીડિત ખેડૂત પરિવારો સાથે મુલાકાત કરશે। તો ભાવનગરથી ટીવી9 સંવાદદાતા દર્શલ રાવલ જોડાઈ ગયા છે। દર્શલ, છેલ્લા કેટલાક દિવસથી માઇનિંગના વિરોધમાં જે ખેડૂતો ઉતર્યા હતા તેમના પર પહેલા દમન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધરપકડ અને જામીન પર પણ છુટકારો નથી કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે હાર્દિક પટેલ આજે પીડિત પરિવારોની મુલાકાત લેશે। કઈ રીતે જોઈ શકાય આ મુલાકાત? ચોક્કસ શિવાની, આ મુલાકાત અહીંયા જે છે એક કદાચ કહી શકાય છે કે હવે એક રાજકીય અહીંયા સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારની આખી ઘટના બની છે માઇનિંગને લઈને, જે ખેડૂતો જે વિરોધ અહીંયા નોંધાવતા હતા તે સમય દરમિયાન તેમની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યા અને તે બાદ જે છે કહી શકાય તેમની ધરપકડ પણ કરાઈ, પરંતુ હજુ સુધી તેમને જામીન નથી મળ્યા। આ જ મુદ્દાને હવે હાર્દિક પટેલે જે લીધો છે અને તેને લઈને હાર્દિક પટેલ આજે આ જે ખેડૂતો જે છે તેમના પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે। શરૂઆતમાં જો કહી શકાય તેના આખા કાર્યક્રમની વાત કરવામાં આવે તો જે ભગોળ જે ગામ જે છે ત્યાં મોગલધામનું મંદિર જે છે ત્યાં શરૂઆતમાં હાર્દિક પટેલ જે પાસના સભ્યો જે છે તેમની સાથે દર્શન કરશે અને તે બાદ જ્યાં લોંગડી ગામ જે છે ત્યાં અમુક આગેવાનો સાથે તે મુલાકાત કરશે અને તે બાદ મહુવાના કતપર ગામે જે એક પવન ચક્કીનો પણ મુદ્દો અહીંયા એક જે ખેડૂતો માટે એક આંદોલનનો પ્રશ્ન જે છે, કારણ કે 200 દિવસથી લોકો આ પવન ચક્કીના મુદ્દાને લઈને એક આંદોલન ચલાવી રહ્યા છે, તે પણ મુદ્દો હાર્દિક પટેલે આ સમગ્ર જે તેના આજની જે પ્રવાસમાં જે છે તેને આવરી લીધો છે। ત્યાં જે છે મોડી સાંજે તેઓની સાથે મુલાકાત કરશે અને તે બાદ આખરી જે કહી શકાય 4:30-5 વાગ્યાની અરસામાં તે સભા સંબોધશે અને ત્યાં તમામ જે વિગતો જે છે લોકોને આપશે, તેમજ તેમના પ્રશ્નો જે તેને આખા દિવસ જે સાંભળ્યા હશે તેને લોકો સમક્ષ મૂકશે અને આ જ પ્રશ્નો સાથે હાર્દિક પટેલ આગળ વધવાનો પ્રયાસ કરશે અને સરકારમાં એક રજૂઆત કરવાની અહીંયા જે વાત જે છે તે હાર્દિક પટેલ અહીંયા લઈને નીકળ્યા છે, જેથી કરીને ખેડૂતોના પ્રશ્નોનું અહીંયા નિરાકરણ લાવી શકાય। એટલે કે અત્યારે ખેડૂતોના જે પ્રશ્નોને લઈને હાર્દિક પટેલે આજે આજના દિવસનો કાર્યક્રમ જે અલગ અલગ નક્કી કર્યા છે ને તેને લઈને હાર્દિક પટેલ જે કહી શકાય ગાંધીનગરથી નીકળી ચૂક્યો છે અને ભાવનગર પહોંચી ચૂક્યો છે। હવે તે કહી શકાય 1 કલાકની અંદર અહીંયા જે મોગલધામનું મંદિર જે છે મહુવા પાસે આવેલું ત્યાં જે પહોંચશે અને તે બાદ અહીંયાથી તે પોતાના કાર્યક્રમની શરૂઆત કરશે। એટલે કે આ મુલાકાત અહીંયા મહત્વની માનવામાં આવી છે, કારણ કે આગામી જે લોકસભા પણ ચૂંટણી જે છે તેને ધ્યાને રાખીને પણ કદાચ કહી શકાય છે કે આ પ્રકારની જે મુલાકાત અને કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને તેના તરફ એક આકર્ષી શકાય અને આગળ જો કોઈ રણનીતિ ઘડવી હોય તો તેમાં પણ ખેડૂતોને એક સહકાર મળી શકે। એટલે કે આ મુદ્દા સાથે અને કહી શકાય ખેડૂતોને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ અહીંયા હાર્દિક પટેલે હાથ ધર્યો છે। શિવાની, બિલકુલ દર્શન, આપની પાસેથી આગળ પણ માહિતી મેળવતા રહેશું। તો આજે હાર્દિક પટેલ અહીંના ખેડૂતોને મળશે, જેના પર પોલીસ દમન કરવામાં આવ્યું હતું। આ પોલીસ દમન દરમિયાન મહિલાઓ પર પણ લાઠી વરસાવવામાં આવી હતી, વૃદ્ધો પણ આ રેલીમાં જોડાયા હતા, તેઓને પણ ધરપકડ કરીને જેલમાં મોકલાયા છે।